દિવસમાં કરે છે. ઓકે, વાય એ એક્સ કરતાં 60% વધારે કાર્યક્ષમ છે, તો વાય એકલો તે કામ કેટલા દિવસમાં કરશે? તમે સમજો, આ પેપરની અંદર એમણે ટાઈમ એન્ડ વર્ક, કાર્ય સમયના અને નળ અને ટાંકીના લગભગ 3 થી 4 પ્રશ્ન પૂછી લીધા. એટલે આ બધું કેવું છે, કયા ચેપ્ટરનું વેટેજ ક્યારે વધી જાય કોઈને નથી ખબર, તમને નથી ખબર ને મને નથી ખબર, એટલે બધું કરવું પડે, હે ને? હા, એટલે કોઈ મારી પાસે આવીને આઈએમપી માંગશે, હવે પછી આવનારા 2 મહિના પછી યાદ થવાનું છે, જે માર્કેટમાં નવા બાળકો આવશે એની આઈએમપી લેવા આવશે કે સાહેબ તમે આઈએમપી આપો, તો મારી પાસે ત્યારે કોઈ જવાબ જ નહીં હોય. આઈએમપી જેવું આમાં કાંઈ નક્કી ન હોય, પેપર સેટરના મન ઉપર છે, એ કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો છાપી દે તમને મને કોઈને નથી ખબર, હે ને? એટલે એ કોઈ આઈએમપી વાયએમપી નહીં, બધું જ કરવું પડે. જોઈ લો, નવો પ્રશ્ન કેમ કરશું? તો કાર્યક્ષમતાનો દાખલો છે, તો પહેલાં તો આપણે એક્સ અને વાયની કાર્યક્ષમતાને સરખાવીએ. એક્સ કરતાં વાય 60% વધારે છે, એટલે ધારો કે એક્સ 100 હોય તો આ 60% વધારે એટલે 160 થાય. તો એક કામ કરો, ઇઝી બનાવવા માટે આપણે ગુણોત્તર લઈ લઈએ. તો 20 વડે જશે તો 5, 20 વડે જશે તો 8, એનો મતલબ આની કાર્યક્ષમતા 5 હશે, એટલે કે આ એક દિવસમાં 5 કામ કરશે, તો આ ભાઈ એક દિવસમાં 8 કામ કરશે, એવું મને અહીંયાથી ખબર પડે છે. તમે કહેશો સાહેબ આટલી વાત તો અમને ક્લિયર છે. હવે તમને એવું કીધું છે કે એક્સ નામનો વ્યક્તિ આખું કામ 12 દિવસમાં કરે. હવે અહીંયા ધ્યાન આપો, તમને ખબર છે કે એક્સ નામનો વ્યક્તિ એક દિવસમાં જો 5 કામ કરે તો 12 દિવસમાં કેટલું કામ કરે? તો તમે કહેશો સાહેબ 12 પંચા 60, તો 60 છે ને એ તમારું કુલ કામ થશે. બોલો, તમે કહેશો સાહેબ 60 મારું કુલ કામ થવાનું, કારણ કે તમારી પાસે એક્સની કાર્યક્ષમતા છે અને તમને એ પણ ખબર છે કે એક્સ એક દિવસમાં કેટલું કામ કરે? 12 દિવસમાં પૂરું કામ કરે છે. તો એક દિવસમાં 5 કરે તો 12 દિવસમાં 12 પંચા 60 કુલ કામ થવાનું. હવે આ કુલ કામ મારે કોની પાસે કરાવવાનું છે? તો વાય એકલા પાસે કરાવવાનું છે. તો કેટલો સમય લાગે? સમય કેવી રીતે મળે? કાર્યના છેદમાં કાર્યક્ષમતા. કુલ કાર્ય કેટલું છે? 60. હવે કાર્યક્ષમતા કોની? વાયની. તો 60 ને 8 વડે ભાગો. 8 વડે ભાગો એટલે 3 વખત અડધા કરવાના. 60 ના અડધા 30, 30 ના અડધા 15 ને 15 ના અડધા કેટલા? તમે કહેશો સાહેબ 7.5 દિવસ.